જય શ્રી કૃષ્ણ. હવે જશોદા માતાને જે સુખ મળ્યું હતું, ગોપીજનો દરેક જણા વિચારે છે કે અમને પણ જશોદા માતા જેવું સુખ મળે. બરાબર, રામ અવતારથી વાત છે. પ્રભુએ દરેક જણાને ત્યારે કીધું હતું, તમને કૃષ્ણ અવતારમાં બધા મનોરથ તમારા પૂર્ણ થશે. આપણને કોઈ કહે ને કે હું તારી પાસે કાલે આવીશ, તો આપણે સતત રટણ એનું જ કર્યા કરતા હોય છે. તો અહીંયા તો પ્રભુની વાત છે. અને કહેવાય છે કે ગોપીજનો દરેક જણા પોતપોતાના ઘરે સુંદર સુંદર સામગ્રી પણ બનાવતા. અને એ વખતની મુખ્ય વસ્તુ હતી પ્રભુને ભાવતી માખણ. માખણ તો ગોપી જે છે એ હંમેશા ઠાકોરજીને કે મારા ઘરે કને આવીશ, હું સરસ માખણ બનાવું છું, હું તને આપીશ. અને પ્રભુ માખણ માટે નહીં પણ ગોપીના પ્રેમને વશ એના ઘરે જતા અને ગોપીનું એટલું માખણ જે છે એ પ્રેમથી અરોગતા. હવે રોજ રોજ જાય ને મજા તો પડતી ગોપીને, કારણ ગોપી બોલાવતી અને પ્રભુ જતા હતા. પણ જોવા જઈએ તો આપણે પછી શું બધો દોષ પ્રભુ પર નાખી દઈએ. જો આ કેવો છે, મારા ઘરે આવી ગયો અને માખણ ખાઈ ગયો. અને એમ કહેવાય છે કે બે દિવસ ઠાકોરજીને કોઈ એના ઘરમાંથી નીકળતા જોયા હોય ને એટલે પેલી ગોપી એવા જ મંડે બીજીને જોયું ને કેટલું બધું કર્યું પણ આવ્યો જ મારા ઘરે અને માખણ ખાઈને જતો રહ્યો, માટલું ફોડીને જતો રહ્યો. ખરેખર આ બધો મનોરથ જેને ત્યાં પ્રભુ પધાર્યા છે એનો જ હોય છે. પણ જે લૌકિકમાં આપણે કોઈને બોલાવે છે એક્સેપ્ટ નથી કરી શકતા, એટલે સામેવાળા પર દોષ ધોળી દઈએ છે. તો અહીંયા તો પ્રભુ છે અને જશોદા માતાને બધા ભેદ પછી આજે મારા ઘરે કાલે તમારા ઘરે એવી રીતના ઠાકોરજી બધાના મનોરથ પૂર્ણ કરે પધાર્યા. હવે બધી ભેગી થઈ ગઈ, એકબીજાની વાતો ન કરે એટલા માટે ભેગી થઈને ગઈ જશોદા માતાને ઘરે. જશોદા માતાને કહે છે, મૈયા જોઈ લે, આ તારો કનૈયો મારા ઘરે માખણ ખાઈ ગયો, ચોરી ગયો અને એવી રીતના ખાઈ ગયો, માટલું ફોડી ગયો, વાંદરાને ખવડાવી દીધું, આવું બધું કર્યું. બધી ફરિયાદ કરી. કારણ શું હતું તો કે માંડ પ્રભુના દર્શન આપણને થાય. રોજ રોજ સાંભળે એટલે જશોદા માતાને પણ બહુ ગુસ્સો આવી જાય છે. ગોપીને કહે છે કે સારું કાલે નહીં આવવા દઉં. અને વિચાર કરો કે જ્યારે મા વડે છે ને બાળકને, તો બાળક પણ ત્યાંથી ઘરમાંથી બહાર નીકળતું નથી. ગોપીનો ભાવ છે કે કનૈયો આવે મારા ઘરે. હવે શું તો કે હોળીના દિવસો આવ્યા. જશોદા માતા પહેલાં તો સૌથી માને જ નહીં કે નાના મારો કનૈયો તો ઘરમાં બેઠો છે. પ્રભુ પોતાનું એક સ્વરૂપ જ લઈને ગોપીને ત્યાં પધારતા અને એ ભાવ ગોપીને દેખાતું. હવે અહીંયા છે ગોપી લોકો બધા વિચાર કર્યા કે હોળી આવી છે ને, હવે બતાડી જશોદા માતાને. એટલે ઠાકોરજીને પોતાની જેમ તેમ કરીને સમજાવી પટાવીને પોતાની પાસે બોલાવ્યા. બોલાવીને ઠાકોરજીને ધોતી પહેરેલી હતી એમાંથી સાડી પહેરાવી દીધી, માથે ઉડાડી દીધું, તિલક કાઢીને મોટો ચાંદલો કરી દીધો અને પછી જશોદા માતાની પાસે લઈ આવ્યા છે. મૈયા જોઈ લે, તારો છોકરો. એમ કહેવાય છે કે મોટાના અવગુણ કોઈ દિવસ કહેવાય નહીં, પણ આ હોળીના દિવસમાં આવું બધું કરીને કહી દેવાય કે આ જો તારા છોકરાના લક્ષણ કેવા છે એટલે અમે છોકરી બનાવી છે ને. અને એટલે કીધું રસિયા કો નાર બનાવો. અને શું તો કે લેંગા પહેરાવો, ઉપર ચોલી પહેરાવો અને ચૂંદડી માથા પર ઉડાડી દો અને બાજુ પર બાજુબંધ પહેરાવી દો અને નાકમાં નકરેશ્વર પણ પહેરાવી દો. વિચાર કરો કે જે ઠાકોરજીએ આટલા સુંદર બાલ સ્વરૂપે શોભતા હોય એ ઠાકોરજીને સાડી પહેરાવવામાં આવે. સાડી પહેરાવીને પાછી ગોપી જશોદા માતાની પાસે લે, જોઈ લે જશોદા આ તારો છોકરો જોઈ લે. અને એમ કરીને હસતી હસતી આવે. જ્યારે કોઈને આપણે બધા બહુ મોટા માણસને ન કહી શકાય એવું હોય ને, તો અમુક શબ્દ એવા છે કે જોઈ લે આમ. અને એ પણ કેવી જાતનું તો કે ટોન્ટિંગ શબ્દ એવા છે કે સાંભળનારને ગમે અને જેને કીધું છે એને પણ ગમે, પણ ખબર પડી જાય કે આ મને ટોન્ટ મારે છે. બરાબર. તો અહીંયા કીધું ગાલ ગુલાલ દ્રગન બીચ કાજલ. ગાલ પર ગુલાલ લગાડી દીધો, આંખની અંદર મસ્ત કાજળ કરી દીધું, ચાંદલો મોટો કરી દીધો અને ત્યાં પ્રભુને લઈ આવ્યા છે જશોદા માતાની પાસે. અને પગમાંય પહેરાવી દીધું અને ગળામાં પણ છોકરીઓ પહેરે એવી જાતનું પહેરાવી દીધું, અનવટ વિછવા બધું જ પહેરાવી દીધું. અને એમ કહેવાય છે કે નારાયણજીને દર્શન થયા તો કે નારાયણ તારી બજાય.
બધા ખુશ થતા થતા આવ્યા, તાળીઓ પાડતા પાડતા, જો મૈયા તારો કનૈયો, જો મૈયા તારો કનૈયો, જો મૈયા. એટલે કીધું નારાયણ તારી બજાય કે યા કે જશોમતી નિકટ નચાવો રી રસિયા કો. હવે જસોદા માતાને ખબર પડશે કે આ મારો છોકરો આવો છે, એટલે આ સાડી પહેરાવીને લઈ આવ્યા છે. આ એક જાતનો આનંદ છે અને એ માણવાનો છે અને દરેક જણાએ એને અનુભવવાનો છે. પ્રભુને સાડી ધરવામાં આવે છે, અત્યારે ગોપીજનો ધરાવે છે, અને સાંજીના દિવસોમાં પણ ઠાકોરજીને એક દિવસ સાડી ધરવામાં આવે છે. બરાબર. પુષ્ટિના પ્રભુને જે શૃંગાર થાય છે એનું વર્ણન આપણે કોઈ હિસાબે કરી શકીએ એમ નથી, પણ અષ્ટસખાઓને પ્રભુએ વાચા પણ આપી અને શબ્દ પણ આપ્યા, અને એમ કહેવાય છે કે એ લોકોને જે દર્શન થયા ને એ જ દર્શન મોઢામાંથી નીકળ્યા છે. બરાબર. કહેવાય છે કે અષ્ટસખા કોઈ ભણ્યા નહોતા, આપણે ભણ્યા છીએ, પણ ભણીને આપણે કર્યું શું? કાંઈ. પ્રભુમય રહ્યા છે અષ્ટસખાઓ, અને એમ કહેવાય છે કે એ લોકોના મોઢામાંથી જે શબ્દ નીકળ્યા એ પ્રભુના સુંદર રીતના નીકળ્યા છે. તો એ આપણે પણ અનુભવ કરીએ, માણીએ પણ ખરા. શું મળીએ હવે એના પછીથી. જય શ્રી કૃષ્ણ.